સ્વામિનારાયણ. ઉપાસ્ય મૂર્તિ હરિકૃષ્ણ મહારાજ તેમજ લક્ષ્મીનારાયણ દેવ વડતાલ ધામ નિવાસી એમની પરમ પવિત્ર સાનિધ્યમાં અક્ષર નિવાસી શ્યામ વલ્લભદાસજી સ્વામીની શ્રદ્ધાંજલિ સભામાં મહામંત્ર પીઠના શાસ્ત્રી બાલકૃષ્ણદાસ યુકેથી જણાવે છે, શ્રદ્ધાસુમન અર્પણ કરે છે કે સદગુરુ સંત વલ્લભદાસજી સ્વામી તેમજ સદગુરુ દેવપ્રકાશદાસજી સ્વામીએ ડાબા જમણા પગની જેમ આ વડતાલ ધામનો વિકાસ કર્યો, જેમાં આખા સંપ્રદાયનો વિકાસ સમાઈ જાય છે. એમની આજ્ઞામાં રહીને અક્ષર નિવાસી શ્યામ સ્વામીએ જેમ વાળે એમ વળીને આ બંને સંતોની જીભ વળે અને શ્યામ સ્વામીનું શરીર વળે એવા સક્રિય કર્તવ્યનિષ્ઠ સત્સંગીઓનો કેમ ભાવ લેવો અને સત્સંગીને કેવી રીતે સાચવવા, સત્સંગ સમાજ પ્રત્યે આત્મીયતા દાખવીને પોતે પોતાનું જીવન હયાતીમાં પ્રેરણારૂપ બનાવ્યું અને ધામમાં ગયા પછી પણ પ્રેરણારૂપ બનાવ્યું. આનું મૂળ કારણ પરમ પૂજ્ય સદગુરુ ઘનશ્યામ પ્રકાશદાસજી સ્વામી લોયાધામ તેમજ પરમ પૂજ્ય સદગુરુ નીલકંઠદાસજી સ્વામી જેતપુર ધામ એના સાથે રહી આ દેવસ્વામી અને સંત સ્વામીએ બરાબર હરિકૃષ્ણ મહારાજનો મહિમા સમજ્યા અને સમજાયો અને એને પગલે ચાલીને શ્યામ સ્વામીએ પણ પોતાના જીવનમાં હરિકૃષ્ણ મહારાજનો મહિમા કેટલો છે એ એના જીવનમાં જણાવ્યું. આ પ્રસંગે ઉપસ્થિત ધામના સંતો, હરિભક્તો, ગામે ગામના, દેશના તેમજ આચાર્ય મહારાજના આશીર્વાદ સાથે ઉપસ્થિત સત્સંગ સમાજ એ સર્વ પ્રત્યે મહામંત્રપીઠ પરિવારની શ્રદ્ધાપુષ્પો અર્પણ કરતા સૌને જય સ્વામિનારાયણ.